સ્વામિનારાયણ સેવી કાંદા લસણ નથી ખાતા, છતાં પણ મારા મમ્મી ચાખ્યા વગર પણ સરસ મજાનો ટેસ્ટ લાવતા. અને અમારા જ પરિવારજનોએ, મિત્રોએ એવું કીધું કે ભાઈ તમારા મમ્મી વર્ષોથી ચટણી જો બનાવતા હોય અને કોરોનામાં નોકરી જતી રહી છે તો કોરોનામાં એક નવું સ્ટાર્ટઅપ કરો. અને એ જ દિવસે નક્કી કર્યું કે આપણે સ્ટાર્ટઅપ કરવું છે. તો કંપનીનું નામ જ રાખ્યું કે ભાઈ મમ્મી બનાવે છે તો મમ્મીના નામ ઉપર હતી કે અંજુબેન ચટણી. તો સૌપ્રથમ તો પહેલાં અમે માર્કેટમાંથી પાલક ને ધાણા, આદુ, લસણ ને જે ઇન્ગ્રીડિયન્ટ્સ આવતા હોય તો એ લાવતા હોઈએ. અને ત્યાર પછી આપણે એને ક્રશ કરતા હોઈએ. ક્રશ કર્યા પછી એને આપણે જે અમારું મશીન છે તમે જોઈ રહ્યા છો એ મશીનમાં આપણે એડ કરી નાખીએ અને પછી એનાથી પાઉચ રિફિલ થાય અને 125 ગ્રામનું ઓલ ઇન વન ચટણીનું પાઉચ આવે, એટલે કે પાલક ધાણાનું. હાલ અત્યારે આપણે લસણ ચટણીની શરૂઆત કરી હતી, પછી ગ્રીન ચટણી છે ખાટી મીઠી જે આવે છે, પછી કેરી લસણ છે, પાલક અને ધાણાની ઓલ ઇન વન ચટણી છે, લીંબુ ચટણી છે, ખાલી ને ખાલી લસણની એક તીખી